સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે દરોડાની કાર્યવાહી યથાવત। ચોટીલા પ્રાંત અધિકારીએ જિલ્લાના ભેટ વિસ્તારમાં મોટું દરોડું પાડી ખનીજ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે। આ દરોડામાં કાર્બોસલની ગેરકાયદેસર 16 જેટલી ખાણ ઝડપી લેવામાં આવી હતી। અધિકારીઓએ સ્થળ પરથી 27 મજૂરોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા। આ દરોડા દરમિયાન કુલ 2.87 કરોડની ખનીજ ચોરી ઝડપાઈ છે। વહીવટી તંત્ર દ્વારા 6 જેટલા મુખ્ય ખનીજ માફિયાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવા અને તડીપારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મોડી રાત સુધી ચાલેલી આ કામગીરી છતાં જિલ્લામાં ખનીજ ચોરી હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહી। કાર્બોસેલ એટલે કે કોલસાનું ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી, ત્યાં આકસ્મિક રીતે દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન જે સ્થળ ઉપરથી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, જેમાં 5 ટ્રેક્ટર, 2 લોડર મશીન, 3 ડમ્પર, 16 બકેટ, 15 ચરખા, 150 ટન કોલસો, 5 બાઇક, 2 કમ્પ્રેશન મશીન, 1 જનરેટર, આમ કુલ 16 કુવાઓ છે ચાલુ હાલતની અંદર ઝડપી પાડવામાં આવેલા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, વધુ એક વખત ખનીજ ચોરીના રેકેટનો પર્દાફાશ થયો છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જે પેટાળ જમીન આવેલી છે, જેમાં ખાસ કરી મૂળી, સાયલા અને ચોટીલા પંથકની જે પેટાળની જમીનમાંથી કાર્બોસેલનો જથ્થો મળી આવે છે। ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા કાર્બોસેલની બેફામ રીતે ચોરી કરવામાં આવી રહી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા મૂળી તાલુકાના ભેટ ગામે દરોડા પાડવામાં આવ્યા છે અને ખનીજ ચોરીનું સૌથી મોટું રેકેટ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણાને મળેલી ખાનગી બાતમીના આધારે મામલતદાર, તલાટીઓ અને જે ક્લાર્કોની ટીમોને લઈ અને પ્રાંત અધિકારી દ્વારા ભેટ ગામમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 16 જેટલી ગેરકાયદેસર ખાણો છે તે કોલસાની ધમધમી રહી હતી, તેના ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। 27 જેટલા મજૂરોને આ જે ખાણોમાં કામ કરતા હતા તે દરમિયાન રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા છે। તેમને સલામત રીતે બહાર કાઢી અને મધ્યપ્રદેશ મોકલવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। ખનીજ ચોરીના દરોડા દરમિયાન 2.87 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને જે ખનીજ માફિયાઓ દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તેવા 6 ખનીજ માફિયાઓ ઉપર લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર સહિતની કાર્યવાહી છે તે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા શરૂ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી ઉપર સતત દરોડા પાડવામાં આવ્યા છે। છેલ્લા 3 દિવસમાં 12 કરોડ રૂપિયાની ખનીજ ચોરી ઝડપાઈ છે। તે છતાં પણ ખનીજ માફિયાઓને તંત્રના દરોડાની કોઈ બીક ન રહી હોય તે રીતે સતત ખોદકામ કરવાનું શરૂ રાખવામાં આવી રહ્યું છે। ત્યારે જે ખાણ ખનીજ વિભાગ છે, પોલીસ તંત્ર છે, તેની કામગીરી સતત શંકાના દાયરામાં રહેતી હોય છે અને આ જે દરોડા છે તે પાડતા સમયે પણ શંકાના દાયરામાં રહી છે, કારણ કે પ્રાંત અધિકારી દરોડા પાડે છે અને ખાણ ખનીજને જે પોલીસ તંત્ર છે તે નરી આંખે જોતા હોય તેવું હાલ લાગી રહ્યું છે। ત્યારે ખનીજ માફિયાઓ ઉપર તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની ઉપર લેન્ડ ગ્રેબિંગ સહિતની જે પ્રક્રિયા છે તે હાલ શરૂ કરવામાં આવી છે। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ।